કેમ છો બધા મિત્રો? મજામાં? હું પણ ખૂબ મજામાં છું. આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ફંડામેન્ટલ્સ ઓફ લિમિટ અથવા તો પાયાનું લક્ષ્ય. લક્ષ્ય અને વિકલન ગણિતમાં ખૂબ ઉપયોગી ગણાઈ રહ્યું છે. એના વગર ગણિત કયો કે આંકડાશાસ્ત્ર કયો, એની ભવિષ્યની દરેક ગણતરીમાં એનો ઉપયોગ થતો હોય છે. હવે સાદી ભાષામાં કહીએ લિમિટ. પહેલા લિમિટનું સિમ્પલ આપણે ગુજરાતી સમજીએ. આપણે વ્યવહારમાં પણ કહેતા હોય છે, મિત્રોને કહેતા ભાઈ લિમિટમાં રહેજે. લિમિટમાં રહેજે એટલે શું? તો કે એક હદથી વધારે, એક હદ કરતા વધારે તારે દોડડાયા થવાનું નથી, એવું પણ આપણે કહી શકીએ છીએ. ઉપરાંત એ જે દોડડા પણ જે આપણે કરવાનું જે કહીએ છીએ, તો કે એ દોડડા પણ એ લિમિટમાં, એક હદ સુધી આપણે મસ્તી સહન કરી શકીએ, આપણે એક હદ સુધી કોઈનો ગુસ્સો સહન કરી શકીએ. આવું જ ગણિતના વિધેયો માટે છે. તો જે ગણિતના વિધેયો માટેનું જે એક લિમિટ છે, જે એનું લક્ષ્ય છે, એને આપણે કહીએ છીએ લિમિટ ગણિતની ભાષામાં. લક્ષ્ય એટલે નોર્મલી આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ જો એનો અર્થ જોઈએ તો એને આપણે કહીએ છીએ એમ. બરાબર છે. જ્યારે અહીંયા આગળ લિમિટ એટલે એની હદ છે. આ હદ જે છે એ આપણે ચેક કરીએ, અને એ ચેક કરતા પહેલા સ્વાગત કરું છું આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે ડોક્ટર કેયુર બાબુભાઈ દસાડિયા. હું 1993, યસ યુ હર્ડ વેરી વેલ, 1993 થી હું આ પ્રોફેશનમાં છું. પહેલા ઓફલાઈન, હવે હું ઓનલાઈન પણ મારા બધા વિડીયો લેક્ચર્સ તમે જોતા જ હો છો. તો આપણે આગળ વધીએ. લિમિટ, લક્ષ્ય એટલે તો કે જ્યારે એક્સ ની કોઈ કિંમતો, કોના માટે એક્સ ની કિંમતો છે? તો કે એક્સ ની કિંમતો આપણે કોઈ વિધેય જે છે આપણું એફએક્સ. એફ ઓફ એક્સ એટલે શું? તો કે એફ ઓફ એક્સ એટલે તો કે દાખલા તરીકે 3x+2, તો એને આપણે કહીએ છીએ ફંક્શન ઓફ એક્સ, એફ ઓફ એક્સ. એક્સ નું એક વિધેય છે. આ એક્સ જે છે એ કોઈ એક, આ એક્સ છે એ કોઈ વાસ્તવિક ચલ હોય છે. વાસ્તવિક ચલ એટલે તો કે એ સંખ્યા રેખાની કોઈ પણ કિંમતો ધારણ કરી શકતું વિધેય છે. તો આ એક્સ ની અંદર તમે એક્સ બરાબર 0 મૂકો તો 3x+2 ની કિંમત 2 થાય. 1 મૂકશો તો 5 થશે. 2 મૂકશું આપણે તો એ કિંમત 3 દુ 6 અને 2 8 થશે, એન્ડ સો ઓન. તો આને આપણે કહીએ છીએ વિધેય, અને એનો જે વાસ્તવિક ચલ એક્સ છે અને એની વિધેય વચ્ચેનો સંબંધ સમજ્યા. પણ હવે એક્સ ને એક આપણે લિમિટેશન આપીએ છીએ. એક્સ નું લિમિટેશન શું? તો કે એની એક હદ બાંધી દીધી કે એક્સ ની મહત્તમ કિંમત 10 થાય. તો 3x+2 માં જો એક્સ બરાબર આપણે 10 મૂકીશું તો 10 ગુણ્યા 3 એટલે 30 વત્તા 2 32. મતલબ કે જે વિધેય છે, જો એક્સ નું લક્ષ્ય અથવા તો એક્સ ની હદ 10 હોય તો વિધેયની મહત્તમ કિંમત કેટલી થશે? તો કે વિધેયની મહત્તમ કિંમત થશે એક્ઝેક્ટલી 32 થશે. બરાબર? તો એ આપણા વિધેયનું શું કહેશું? લક્ષ્ય. મતલબ કે જો વિધેય એફએક્સ ની કિંમતો બીજી, મતલબ કે એક્સ ની કિંમતો કોઈ ચોક્કસ કિંમત એની નજીક લઈ જઈએ તો એક્સ ના વિધેય એફએક્સ ની કિંમત જે છે એ બીજી કોઈ ચોક્કસ કિંમતની નજીક જતી હોય, અને એ ચોક્કસ કિંમત છે, આપણે અહીંયા આગળ એક દાંડી લખી છે, દાંડી નથી પણ એલ છે. શું છે? એલ છે. તો કે એફએક્સ ની કિંમત એક્સ ને અનુલક્ષે છે. તો કે એ વ્યાખ્યા શું થાય? તો કે વ્યાખ્યા જોતા પહેલા આપણે સંકેત જોઈએ કે જ્યારે
એક્સ એરો કરીને એ, એટલે એને બોલાય એમ કે એક્સ ટેન્ડ્સ ટુ એ. એક્સ ગતિ કરે છે એ તરફ, ત્યારે એફએક્સ ગતિ કરે છે કઈ તરફ? એલ તરફ ગતિ કરે છે. બરાબર? તો એનું ગાણિતિક સ્વરૂપ તો કે લિમિટ. લિમિટ લક્ષ એટલે લિમિટ, લિમિટ એટલે LIMIT, એને આપણે શોર્ટ કરી અને 3 કેરેક્ટર મૂકવામાં આવ્યા. આ 3 કેરેક્ટરને આપણે કહીએ છીએ LIM. નોર્મલી લિમિટ એક્સ ટેન્સ ટુ એ બોલાયશું, લિમિટ એક્સ ટેન્સ ટુ એ, મતલબ કે એક્સ ગતિ કરે છે એ તરફ, તો એફએક્સ બરાબર એલ હોય તો એને આપણે આ વિધેય એફએક્સ નું આપણે લક્ષ કહીએ છીએ. મતલબ કે જેમ જેમ એક્સ એની નજીક જાય છે તેમ તેમ એફએક્સ એલ ની નજીક જાય છે. ક્લિયર? હવે આ જોવું હોય, લક્ષના દાખલાઓ ગણવા હોય તો એના માટે થોડા કાર્ય નિયમો બનેલા છે. આ કાર્ય નિયમો શું? તો કે મૂળભૂત નિયમો જે છે એ મૂળભૂત નિયમો શીખતા પહેલા આપણે એમ જોઈ લે કે દાખલા તરીકે આપણી પાસે એક એફએક્સ અને બીજું જીએક્સ એમ બે અલગ અલગ વિધેયો છે. એ વાસ્તવિક વિધેયો જેમ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફએક્સ બરાબર એલ છે અને એક્સ ટેન્સ ટુ એ જીએક્સ બરાબર એમ છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે લિમિટ છે ને એક્સ ટેન્સ ટુ એ એફએક્સ અને લિમિટ એક્સ ટેન્સ ટુ એ જીએક્સ બંને વિધેયના લિમિટ એક્સ ટેન્સ ટુ એ જ થશે. એકમાં એ ને એકમાં બી નહીં થાય. રાઈટ? તો આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હવે આપણે જોઈએ છીએ સરવાળા અને બાદબાકીનો નિયમ. તો કે સરવાળા બાદબાકીનો નિયમમાં આપણે જો જોવું હોય તો શું? તો કે કોનો સરવાળો કરશું? તો કે એફએક્સ અને જીએક્સ નો. ઓકે, આ બરાબર. તો આપણે જોઈએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફએક્સ વત્તા અથવા ઓછા, જો વત્તા જીએક્સ હોય તો એલ વત્તા એમ થાય, ઓછા જીએક્સ હોય તો એલ ઓછા એમ થાય. મતલબ કે બે વિધેય આપણને આપ્યા છે એફએક્સ અને જીએક્સ. તો એફએક્સ અને જીએક્સ ના સરવાળા અથવા તો બાદબાકીનું લક્ષ જે છે એ લક્ષ છે એ તે વિધેયોના લક્ષના સરવાળા કે બાદબાકી જેટલું થાય. મતલબ કે એફએક્સ નું લક્ષ એલ છે તો એલ વત્તા એમ જો એફએક્સ વત્તા જીએક્સ હોય તો, અને જો એફએક્સ માઇનસ જીએક્સ હોય તો એને આપણે એમ કહી શકીએ છીએ એલ માઇનસ એમ થશે. ઓકે, આગળ જોઈએ આપણે. આગળ છે ગુણાકાર અને ભાગાકારના નિયમો. પહેલા આપણે જોઈ લઈએ ગુણાકારનો નિયમ. સેમ વે જેમ સરવાળોનો નિયમ છે એવી જ રીતે ગુણાકારનો નિયમ આવશે. શું કે છે? તો કે એફએક્સ આપણને ખ્યાલ જ છે, એફએક્સ નું લક્ષ છે એલ છે, જીએક્સ નું લક્ષ છે એમ છે. તો કે જો બંને વિધેયો ગુણાકારમાં હોય તો બંને નું ગુણાકારનું લક્ષ કેટલું થાય? તો કે એ જે લક્ષના ગુણાકાર જેટલું. મતલબ કે બે વિધેયોના ગુણાકારનું લક્ષ તે બે વિધેયોના લક્ષના ગુણાકાર બરાબર થાય છે. હવે જોઈએ ભાગાકારનો નિયમ. લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફએક્સ ભાગ્યા જીએક્સ અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે આ છે એફએક્સ ભાગ્યા જીએક્સ. તો એફએક્સ ભાગ્યા જીએક્સ હોય તો શું થાય? તો કે એલ ભાગ્યા એમ. પણ અહીંયા એક શરત છે. શરત મેં જો લાલ અક્ષરે લખેલી છે કે છેદનું લક્ષ શૂન્ય હોવું જોઈએ નહીં. શું કામ? તો કે જે કોઈ ભાગાકારમાં બે સંખ્યા હોય એલ ભાગ્યા એમ, જો છેદ શૂન્ય થાય તો જવાબ અનંત આવે. જ્યારે કોઈ પણ વિધેયના લક્ષ અનંત થઈ શકતા નથી. એ કોઈ પણ એક અચળાંક જ જોવા આપણને મળતો હોય છે. રાઈટ? તો કે આ ભાગાકારનો નિયમ આપણે એમ સમજી શકીએ કે બે વિધેયોના ભાગાકારનું લક્ષ તેમના લક્ષના ભાગાકાર બરાબર
થાય છે, એટલે કે L ભાગ્યા M. આગળ જોઈએ અચળાંક સાથેનો નિયમ, તો કે કોઈ વિધેયની બદલે કોઈ અચળાંક આપ્યો હોય તો અચળાંક શું થશે? અચળાંક એટલે શું? તો કે k ગુણ્યા fx. વિધેય તો છે જ આપણી પાસે fx, એની સાથે એક અચળાંક ગુણાકારમાં આવ્યો, તો એ જે અચળાંક જે છે એ શું થશે? તો કે એ fx આપણું જે વિધેય જે છે, વિધેય છે શું? આપણું fx છે. તો કે આ fx નો લક્ષ છે L અને k આપણો અચળાંક છે, તો k fx નું લક્ષ શું થશે? તો કે k ગુણ્યા L થશે. ઓકે, હવે આપણે જોઈએ લક્ષ મેળવવાનું કઈ રીતે. એના માટે આપણી પાસે છે x મેળવવાની રીત, એક છે સીધી રીત. સીધી રીત કઈ છે? તો કે fx જે આપણે આપ્યું છે એમાં x બરાબર a મૂકી દો. જેમ કે આપણે મેં ઉદાહરણમાં જયારે સમજાવ્યું હતું તમને, ત્યારે આપણે જોયું હતું કે 3x + 2 આવતું હતું. તો કે 3x + 2 આવતું હતું, તો કે જ્યાં આગળ x ટેન્ડ્સ ટુ 10 છે, તો જ્યાં x બરાબર અહીંયા a બરાબર 10 છે, તો કે સીધે સીધું આપણે મૂકી દઈએ. આ એક પહેલી મેથડ થઈ, સીધી રીત. પહેલા સીધી રીતે જોવાનું, પછી 0/0 નું સ્વરૂપ શું કામ? તો કે 0/0 શું કામ? તો કે x બરાબર a મૂકતા જો 0/0 આવશે અથવા તો છેદમાં 0 આવે, અંશમાં તો ચાલશે પણ છેદમાં 0 આવે નહીં ચાલે. આપણે ભાગાકારના નિયમમાં જોયું, તો કે જો છેદમાં 0 આવી જાય તો આ સ્થિતિમાં છેદમાં રહેલો સામાન્ય અવયવ આપણે દૂર કરવાનો છે. બરાબર, એ આપણે ઉદાહરણ સાથે આગળ ઉપર જોઈએ છીએ. અત્યાર પૂરતું આપણે એટલું યાદ રાખો કે છેદમાં જો 0 થતું હોય તો અવયવ પાડશું અને અવયવ પાડી અને એ અવયવ આપણે દૂર કરશું. પણ જો અંશ 0 થાય, છેદ છે એ 0 થતો નથી. બરાબર, અંશ 0 થાય એની સામે આપણને વાંધો નથી, આપણને વાંધો છેદ 0 થવો જોઈએ નહીં એની સાથે છે. રાઈટ, એટલે કે છેદ જો 0, આ વિધેય જે જયારે કોઈ પણ એનું છેદ છે એ 0, અંશ જો 0 થઈ જતો હોય તો એ વિધેયનું લક્ષ 0 છે, આપણે એમ લઈ લેશું. બરાબર છે. પણ જયારે છેદ 0 થતો હોય તો એ અનંત છે, આ અનંત સ્વરૂપનું જયારે લક્ષ આવે ત્યારે આપણે એને શું કરશું? અવયવ પાડીને છેદને દૂર કરશું. હવે એક સીધી રીતનું ઉદાહરણ, 3x + 2. અહીંયા x ટેન્ડ્સ ટુ 2 છે. સ્ટેપ, આ પ્રશ્ન છે સ્ટેપ 1 માં. સ્ટેપ 2 માં શું છે? તો કે x બરાબર 2 મૂકો. x બરાબર 2 મૂક્યું એટલે 3 ગુણ્યા 2 વત્તા 2, એટલે 3 દુ 6, 6 વત્તા 2 એટલે 6 વત્તા 2 બરાબર 8. તો એનો ઉકેલ શું થયો? આપણી પાસે 8 થયો એનો ઉકેલ. રેડી? હવે આપણે આગળ વધીએ. આ બહુ સિમ્પલ જ હતું. હવે બીજું ઉદાહરણ જોઈએ, 0/0 વાળા સ્વરૂપનું આપણે જોઈ લઈએ. તો કે 0/0 સ્વરૂપ જે છે એમાં પ્રશ્ન શું છે? તો કે x² - 1 ભાગ્યા x - 1. હવે x બરાબર 1 મૂકશું તો શું જવાબ આવ્યો? 0/0. એટલે આ અનિશ્ચિત સ્વરૂપ થઈ ગયું. આ અનિશ્ચિત સ્વરૂપ થયું એટલે શું થશે? તો કે એનું આપણે અવયવીકરણ કરવું પડશે. અવયવીકરણ શું થશે? તો કે x² - 1 એ પૂર્ણ વર્ગ પદાવલીનો તફાવત છે, એટલે x + 1 અને x - 1 એમ અવયવ પડ્યા. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એમ થાય કે 0 થયો છેદ, અવયવ પાડ્યા આપણે અંશના, એવું શું કામ? તો કે એવું માની અને બેસી નહીં જવાનું. અવયવ જ્યાં પણ પડતા હોય ત્યાં પડતા. આપણો હેતુ શું છે? તો કે આપણો હેતુ છેદને એમાંથી રિમૂવ કરવાનું છે, કે છેદને કાઢી નાખવો છે આપણે. બરાબર,
તો અંશના અવયવ પડ્યા તો શું થઈ ગયું? x વત્તા 1 x ઓછા 1. તો કે આ બંને કેન્સલ થઈ ગયું. x ઓછા 1 અને x ઓછો 1 અને છેદના x ઓછા 1 છે એ કેન્સલ થાય છે. એટલે આપણને શું મળ્યું? તો કે સાદુરૂપ અથવા તો સરળીકરણ આપણે કરી શકીએ. સાદુરૂપ શું આવ્યું? તો કે x વત્તા 1, મતલબ કે જે પ્રશ્નમાં આપણો x વર્ગ ઓછા 1 હતા ભાગ્યા x ઓછા 1, એમાં x ઓછા 1 નો છેદ ઉડતા આપણી પાસે શું વધ્યું? x વત્તા 1 વધ્યા આપણી પાસે. તો કે x વત્તા 1 વધ્યા. હવે તો કે વન્સ અગેન સ્ટેપ 2 ઉપર પાછા જવાનું. x બરાબર 1 મૂકવાનું. તો કે x બરાબર 1 મૂકવાનું તો 2 મળે આપણને. અને છેદ? તો કે છેદ તો કઈ છે નહીં. છેદ ઉડી ગયા, છેદનો છેદ ઉડી ગયો. અને જયારે છેદનો છેદ ઉડી જાય એટલે છેદમાં 0 નો હોય પણ 1 હોય હંમેશા. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બરાબર? હવે આપણે બે ઉદાહરણ જોઈ લઈએ ફટાફટ. ઉદાહરણ 1માં તો કે x ટેન્ડ્સ ટુ 1, ભાગાકારનું લક્ષ આપણું વિધેય જે છે ભાગાકાર વાળું છે. x ઓછા 1 ભાગ્યા 3x વત્તા 5. હવે અહીંયા જોતા જ ખબર પડે છે આપણને કે x બરાબર 1 મૂકશું તો છેદ 0 થશે? તો કે ના, નહીં થાય. ચેક કરવાનું પહેલા કે છેદમાં x બરાબર 1 મૂકતા છેદ 0 થાય છે? હા કે ના? જો જવાબ હામાં હોય તો આપણી પહેલી સીધી રીત. સીધી રીતમાં શું? તો કે સીધું x બરાબર 1 મૂકી સાદુરૂપ આપી દો, જે આવે તે જવાબ. કે જે આપણે અહીંયા આગળ કર્યું કે x બરાબર 1 મૂક્યો તો કે 1 ઓછા 1, 0 ભાગ્યા 3 વત્તા 5 એટલે 0 ભાગ્યા 8 થયા આપણી પાસે. 0 ભાગ્યા 8 થયા એટલે જવાબ શું આવ્યું? 0, 0. બરાબર? શું કામ? તો કે 0 નો નિયમ છે. 0 કોઈ પણ સંખ્યાના ગુણાકારમાં જાય તો એ સંખ્યાને 0 કરી નાખે, 0 કરી નાખે. અથવા તો 0 સાથે કોઈ પણ સંખ્યા ભાગાકારમાં હોય તો પણ એનો જવાબ છે એ 0 આવે છે. એટલે અહીંયા 0 ભાગ્યા 8 બરાબર આપણને મળ્યા 0. બીજું ઉદાહરણ છે 4x વર્ગ વત્તા 3x વત્તા 5 ભાગ્યા x વત્તા 2. હવે આમાં તો કે x ટેન્ડ્સ ટુ 2 આપેલા છે આપણને. તો કે x ટેન્ડ્સ ટુ 2 આપ્યા છે એટલે કે x વિધેય જે છે બે તરફ ગતિ કરે છે. બરાબર? હવે બે તરફ ગતિ કરતું હોય તો શું આપણે કરશું? પહેલા તો છેદ ચેક કરવાનો. x બરાબર 2 મૂકીએ. x બરાબર 2 મૂકવાથી છેદ 0 થાય છે? હા કે ના? શું જવાબ આવશે? ના. કેમ? તો કે x વત્તા 2 માં 2 મૂકો તો 2 વત્તા 2 તો 4 થાય છે. છેદ 0 થતો નથી. એટલે સાદી રીતથી આપણે અથવા તો જેને આપણે કહીએ છીએ સીધી રીત, સીધી રીતથી આપણે દાખલો કરી નાખ્યો. ક્લિયર છે? તો 27 આ ઉપર અંશમાં કિંમતો મૂકશો તો અહીંયા મેં એક્સપ્લેનેશન આપેલું જ છે. ગણતરી તમે જાતે કરી લેજો. જવાબ આવ્યો 27 ભાગ્યા 4. અને અહીંયા ખાસ નોંધ કે અચળ પદનું લક્ષ તે સંખ્યા જ રહે છે. તમે એમ લખો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 અને જવાબ અને એનું લેવાનું પણ 2 અથવા તો 10. બરાબર? તો એનો જવાબ એ અચળ સંખ્યા પોતે રહે. 10 હોય તો 10 રહે, 12 હોય તો 12 રહે, 50 હોય તો 50 રહે, -3 હોય તો -3 રહે. બરાબર? આગળ જોઈએ તો કે આખા લેક્ચરનો સારાંશ આપણે આ લેક્ચરમાં શીખ્યા શું? તો કે સૌથી પહેલા આપણે લક્ષની વ્યાખ્યા શીખ્યા અને એનો ગાણિતિક સંકેત વિશે આપણે જાણકારી મેળવી. પછી એના કાર્ય નિયમો, આપણા ગણિતના મૂળભૂત રીતે 4 નિયમો: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો કે આપણે આ 4 નિયમો જોઈ લીધા. શેના માટે? તો કે લક્ષ માટે થઈને આપણે જોયા. પછી લક્ષ મેળવવાની રીત આપણે શીખ્યા અને સીધી રીત અને 0 ભાગ્યા 0, 0 ભાગ્યા 0 નો એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોયો. બરાબર? અને થોડા ઉદાહરણ જોયા. ઉદાહરણમાં આપણે મોઢે ભાગે સીધી રીત જોઈ છે.
0/0 તો કે 0/0 માટે હું ઘણા બધા દાખલાઓ લઈને આવીશ. એના માટે આપણે લેક્ચર 2, આ હતું આપણું ફર્સ્ટ લેક્ચર કે જેમાં મારે તમને બેઝિક આઈડિયા આપવાનો હતો લક્ષનો. બેઝિક આઈડિયા તમને આપી દીધો છે, મળી ગયો છે. ન સમજાણું હોય તો આ લેક્ચર વારંવાર રિપીટેશનમાં જોયા કરજો. તમને કોઈ સવાલ હોય તો એ સવાલ તમે અહીંયા આગળ નીચે મેં યુટ્યુબ લિંક જે ગ્રીન બેન્ડમાં જે આપેલું છે ત્યાં તમે યુટ્યુબ ચેટ બોક્સમાં મૂકી શકો છો, અથવા તો તમે મને જેમાં મેઇલ આઈડી આપવામાં આવ્યું છે એ મેઇલ આઈડી ઉપર તમે મને કોન્ટેક્ટ કરીને તમે તમારા પ્રશ્નો જણાવી શકો છો. તો નેક્સ્ટ બને એવું કે અને જે કંઈ જવાબ આપવો, પ્રશ્નો પૂછવા હોય ફટાફટ મૂકી દો. બીજું લેક્ચર લઈને હું જલ્દીથી આવીશ. જે લોકો ઝડપથી સવાલ પૂછશે તો હું એવો પ્રયત્ન કરીશ કે તમારો પ્રશ્ન છે એ બીજા લેક્ચરમાં હું એડ્રેસ કરી નાખું. તમારો પ્રશ્ન હું લઈ જ લેવાનો પ્રયત્ન કરીશ. બરાબર છે? તો જ્યાં સુધી બીજું લેક્ચર લઈને આવું છું ત્યાં સુધી આ ચેનલનું આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, બીજાને શેર કરજો. પણ જો આ ચેનલ તમને ગમી હોય, મારી ભણાવવાની પદ્ધતિ ગમી હોય તો તમે અવશ્ય કરજો. બાકી બીજું લેક્ચર લઈને આવું છું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.